મારી મેલડીના આશીર્વાદ, મારી જોગણીના આશીર્વાદ, મારી હરસિદ્ધિના આશીર્વાદ, મારી સધીના ખૂબ આશીર્વાદ, મારી કાળકાના ખૂબ આશીર્વાદ. દરેકને હું મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. મારા દરેક ભક્તની ભક્તિ એડે ના જવા દઉં એવું આ અમૃતની મેલડી આવીશું. જેમ સમય જશે, જેમ જેમ સમય વધશે એમ કળિયુગ વધશે. કળિયુગ વધશે તો પાપ વધશે, પાપ વધશે તો જીવનમાં દરેક પ્રશ્ન ઊભા થશે. નાના મોટા દુઃખ આ જીવનમાં આવતા રહેશે. પણ મારી સલાહ લીધી હશે, મારા કીધે ચાલ્યા હશો, મેં કીધું મેં બતાવ્યું એ પ્રમાણે કર્યું હશે તો જીવનમાં કોઈ દાડો દુઃખ નહીં આવે. હું મેળવીશું. મેં પહેલા કીધું છે કે હું કંઈક વાત કરીશ, કોઈને સારું લાગે એના માટે નહીં, કોકને જ્ઞાન મળે ને એના માટે બોલું છું. મેળવીશું. ભલે બીજે રવિવાર ભર્યા, ભલે બીજે આસ્થા રાખી, ભલે બીજાએ બતાવી એ કર્યું, જેને જે બતાવ્યું એ કર્યું, સારું કર્યું. મળ્યા દેવના પ્રમાણ મળ્યા. મને નહીં દેખાતું, દૂર દૂરતું દેખાતું નથી મને. કે કોઈ કહેશે કે થોડા ઉપવાસ કર, કુળદેવીનું ભજન કર. પેલા તો માં બતાવું છું. બતાવી ને, માં બતાવી, માની ભક્તિ બતાવી, માનું નિવેદ બતાવ્યું. માં ક્યારે કેવી રીતે મળશે ને એ આ મેલડીએ બતાવ્યું. તો દરેકનો પોતાનો થોડો થોડો અનુભવ હોય ને. કારણ કે દરેક માણસ કંઈક ને કંઈક જોઈને બેઠ્યો છે.